નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને પાટડી ખાતે ₹15 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી કોલેજ બિલ્ડિંગનું લોકાર્પણ। સામાજિક ન્યાય અધિકારિતા અને શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને પાટડી ખાતે સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજના નવનિર્મિત બિલ્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કોલેજનું લોકાર્પણ લગભગ ₹15 કરોડના ખર્ચે થયું છે। આ પ્રસંગે સંબોધન કરતા પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે પાટડીની આ નવી સરકારી કોલેજ સમગ્ર જનતાને સમર્પિત છે, કારણ કે અત્યાર સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 50થી 60 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જવું પડતું હતું, જે સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવી ગયો છે। તેમણે પાટડીની ધરતીને માતા શક્તિનું પ્રાગટ્ય ધામ, રામદેવ પીરનું સ્થાન અને વર્ણેન્દ્ર ધામનો ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો। નવનિર્મિત કોલેજ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ માટે તમામ આધુનિક સગવડો ઉપલબ્ધ છે। શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે માળખાગત વિકાસ, નવી યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓની સ્થાપના કરી છે। સરકારે તાજેતરમાં નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેવા મેરિટ સ્કોલરશિપ યોજના દ્વારા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને ₹370 કરોડનું વિતરણ કર્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સુરેન્દ્રનગરથી માલવણ પાટડી થઈને બહુચરાજી સુધીના રસ્તાને 4 લેન કરવા માટે ₹856 કરોડ અને પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મંજૂરી માટે ₹55 કરોડ ફાળવવામાં આવ્યા છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।